આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? જે વિસ્તાર મારો છે, જે વિસ્તારની હું ધારાસભ્ય છું, એ વિસ્તારમાં શું મારે બોલવાનો કોઈ અધિકાર નથી? તો હું એક આદિવાસી છું, હું એક મહિલા છું, એટલા માટે શું મારે અવારનવાર આ જિલ્લા પ્રમુખના રોષનો ભોગ બનવો પડે? અને મારો એ અધિકાર શું જિલ્લાનો પ્રમુખ નક્કી કરશે કે મારે બોલવું કે નહીં બોલવું? પોતાના સ્વાર્થની રાજનીતિ કરી રહ્યો છે, જે રીતના એ કામ કરી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીને માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. છતાં પણ જ્યારે આ વ્યક્તિ સામે કોઈ એક્શન લેવામાં નથી આવતું, એટલા માટે આ વ્યક્તિ પોતાની જાતને સર્વે સર્વા સમજી બેઠો છે. અને આ બધી આખી ઘટના માન્ય પ્રભારી મંત્રી શ્રી, માન્ય પ્રભારી શ્રી, માન્ય સાંસદ શ્રી અને એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં થયું છે. નર્મદા જિલ્લાની અંદર ભાજપમાં સૌથી મોટો ભૂકંપ જોવા મળ્યો છે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના અપમાનનો આરોપ એ સામે આવ્યો છે. નાદોંદમાં કાર્યક્રમમાં પ્રોટોકોલ ન જળવાતા દર્શનાબેન નારાજ થયા છે. ધારાસભ્યનું સ્વાગત જ ન થતા નારાજગીનો માહોલ એ જોવા મળી રહ્યો છે. ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પર બેઠા નારાજ દર્શનાબેન. પોતાનું ધારાસભ્ય તરીકે માન ન જળવાતા દર્શનાબેન એ લાલઘૂમ થયા છે. અપમાન કરવા બોલાવો છો, ચૂંટણી જીતીને આવી છું, આવું નિવેદન એ દર્શનાબેને આપ્યું છે. કાર્યક્રમમાંથી વોકઆઉટ સાથે રાજીનામાની પણ દર્શનાબેને ચીમકી આપી છે. બાબા સાહેબ આંબેડકર હોલ રાજપીપળા ખાતે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જ્યારે કાર્યક્રમમાં સ્વાગત વિધિ ચાલી રહી હતી, ત્યારબાદ સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ એનાઉન્સર દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું કે માન્ય ભરૂચના એમપી સાહેબ શ્રી સંબોધન કરશે. ત્યારે માન્ય એમપી સાહેબે કહ્યું કે ભાઈ અહીંયાના ધારાસભ્ય છે તો એમણે પણ બોલવું જોઈએ આજના આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં. ત્યારે મારે ખાલી એટલું જ કહેવાનું આવ્યું કે ભાઈ સાહેબ, પ્રોટોકોલમાં જે કંઈક નક્કી થયું હશે એ પ્રમાણે કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ કાર્યક્રમ ચાલે છે. અને ત્યારબાદ નર્મદા જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ શ્રી રાજુભાઈ વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે દરનું સ્વાગત કરવા માટે અહીંયા કોઈ સ્વાગતની ફૂલ કે કોઈ વ્યવસ્થા બી કરવામાં ન આવી હતી. અને એ પોતે એક આદિવાસી તરીકે અને આદિવાસી મહિલા છે ધારાસભ્ય એમ કરીને એમણે એ વ્યવસ્થા ઊભી કરી હતી. જાહેરમાં એમણે આ વાત કરી અને પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યએ આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બોલવાનું નથી એવી સૂચના જિલ્લા પ્રમુખની હોવાથી મારું નામ પણ કહેવામાં નહીં આવ્યું. અને આથી મનસુખભાઈ વસાવા જ્યારે સભાને સંબોધિત કરવા માટે ઊભા થયા અને આ બધી આખી ઘટના માન્ય પ્રભારી મંત્રી શ્રી, માન્ય પ્રભારી શ્રી, માન્ય સાંસદ શ્રી અને એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં થયું છે. સમસ્ત હોલ જ્યારે 300-400 લોકોથી ભરપૂર ભરેલો હતો અને આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? શું મને જે વિસ્તાર મારો છે, જે વિસ્તારની હું ધારાસભ્ય છું, એ વિસ્તારમાં શું મારે બોલવાનો કોઈ અધિકાર નથી? અને મારો એ અધિકાર શું જિલ્લાનો પ્રમુખ નક્કી કરશે કે મારે બોલવું કે નહીં બોલવું? ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું, 25-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના માટે યોગદાન આપેલું છે. અને આ યોગદાનના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મારી ધારાસભ્ય તરીકે વરણી કરાવડાવી, ધારાસભ્ય તરીકે લોકોના કામ કરવા માટે મારી પસંદગી કરી, ત્યારે શું હું એક આદિવાસી છું, હું એક મહિલા છું, એટલા માટે શું મારે અવારનવાર આ જિલ્લા પ્રમુખના રોષનો ભોગ બનવો પડે, એની નફરતનો ભોગ બનવો પડે? શું આદિવાસી સમાજ ને ગુલામ છીએ અમે કે આદિવાસી સમાજે હંમેશા એમને પોતાની પગની જૂતી સમજે છે? કે આદિવાસી સમાજ જ્યારે આજે ભણી ગણીને આગળ વધી રહ્યો છે ત્યારે આદિવાસી સમાજ સમાજના લોકો માટે ના બોલે અને સમાજના લોકો માટે ના લડે, એટલા માટે શું એમનું અવારનવાર અપમાન કરવું આ શું યોગ્ય છે? અને જિલ્લા પ્રમુખ દ્વારા જો સૂચના હોય તો જ એમની નીચેના કાર્યકર્તાઓ આ કામ કરે. એટલે જિલ્લા પ્રમુખને જો મારી
ધારાસભ્ય હોવાની વાત ખટકતી હોય તો એમને મારે ખાલી જણાવવું છે કે આ વિસ્તારના 2,37,000 મતદારોમાંથી 1,37,000 મતદારોએ જ્યારે વોટિંગ આપ્યું ને ત્યારે આ ધારાસભ્ય તરીકે એમણે મને ચૂંટીને મોકલી. ત્યારે આ નાનકડા ગામડામાં એક જિલ્લાનો પ્રમુખ જ્યારે આદિવાસી મહિલા માટેની એની પોતાની માનસિકતા કેવી છે એ છતી કરે છે, સમસ્ત લોકોની વચ્ચે અવારનવાર, આજે નહીં પરંતુ અવારનવાર આ જિલ્લા પ્રમુખે મહામંત્રી હતા ત્યારે પણ એમણે મારું અનેકવાર અપમાન કર્યું છે. જિલ્લાનો પ્રમુખ જે મન ફાવે તેમ વર્તન કરી રહ્યો છે, મન ફાવે તેમ પોતાની રીતે જે રીતના એ કામ કરી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીને માટે પણ ખૂબ જ નુકસાનકારક છે અને ભારતીય જનતા પાર્ટીને નુકસાનકારક કરીને એ પોતે પોતાના સ્વાર્થની રાજનીતિ કરી રહ્યો છે અને સ્વાર્થની રાજનીતિના આધાર ઉપર આજે ગમે ત્યાં ડોક્ટર દર્શનાબેન દેશમુખનું અપમાન કરતા પણ અચકાતો નથી. કાર્યક્રમ ચાલુ છે પરંતુ તમે જ વિચારી શકો છો કે જ્યારે આટલી ભરી સભામાં જ્યારે તમારું કોઈનું અપમાન થાય ત્યારે હું તો શું, કોઈ પણ વ્યક્તિ એ વોકઆઉટ કરી શકે છે. ભાજપના સંગઠનની સામે ધારાસભ્યનો ધરણા એટલે ધારાસભ્યના આ અપમાન કરવા માટેની જે એમની ખેવના છે, જે એમની માનસિકતા છે, એ માનસિકતા એમણે સુધારવી પડે. જ્યાં સુધી એમની પોતાની માનસિકતામાં કોઈ સુધારો ના થાય ત્યાં સુધી એ અપમાન હંમેશા કરતા જ રહેશે. કારણ કે કહેવાય છે ને કે કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો એ વાંકીને વાંકી જ રહેવાની છે. તમે એક વાત કરી કે ના હોય તો હું રાજીનામું આપી દઉં, લાવ ફાઇલ એ કોને કીધું કહેવા માંગુ છું? આમ આ છેલ્લા 2 વર્ષથી આ ભાઈ મને છે ને કાયમ જ હેરાન કરે છે. અવારનવાર અનેક જગ્યાઓ ઉપર અપમાન કરવાનું, અનેક જગ્યાઓ ઉપર તમારી જે પણ કોઈક સંગઠનના કોઈ કાર્યક્રમ હોય તો તેમાં ઉપસ્થિત નહીં રાખવાનું, આ બધી જ વસ્તુ એ કરી રહ્યા છે. અને છેલ્લા 1 વર્ષથી હું ગુજરાતમાં પણ પ્રદેશમાં પણ આ વાતની રજૂઆત કરતી આવી છું અને છતાં પણ જ્યારે આ વ્યક્તિ સામે કોઈ એક્શન લેવામાં નથી આવતું એટલા માટે આ વ્યક્તિ પોતાની જાતને સર્વે સર્વા સમજી બેઠો છે અને પોતાની જાતને એવું એ સિદ્ધ કરે છે કે હું જ કંઈક છું અને હું જ આ સર્વે સર્વા છું એટલે હું જે ધારીશ ને એ જ નર્મદા જિલ્લામાં થશે. એને વ્યક્તિનું નામ આપ કહી શકશો? ના, એ જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ. તો તમે રાજીનામાની વાત કરી, શું આપી શકશો? હા, શ્યોર, તૈયાર જ છે મારી પાસે રાજીનામું. મને રાજીનામું આપવામાં કોઈ ડર નથી. હું મારા સ્વમાનના ભોગે હું કામ નહીં કરી શકું. મારી સમસ્ત પ્રજા મારા ઉપર વિશ્વાસ રાખીને જ્યારે કામ કરાવતી હોય મારી પાસે, ત્યારે અવારનવાર મારું જ્યારે અપમાન કરવામાં આવે ત્યારે મારી પ્રજાના કામ હું કેવી રીતના કરી શકું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.